તો મિત્રો બધા મજામાં છે તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો આજ આવી ગયા છે આપણે વિડીયો લઈને નવો, કારણ કે કેદુનો વિડીયો નહોતો બનાવ્યો ને આમ જો જાર જો કેવી મસ્તીની થઈ ગઈ છે અને સુરત જો નીકળાશે ને વાડીનું વાતાવરણ કેમ છે એક નંબર. અત્યારમાં જો આ બાજરી ગઈ ને જાર ને એવું કેવું મસ્ત થઈ ગયું છે. તો અત્યારમાં છે ને આપણે છે ને નાવાનું છે અને છે ને અત્યારે ત્યારથી જવાનું છે જાનમાં, કારણ કે જાન આવે છે બાજુમાં તો જવાનું છે અત્યારમાં. તો પણ એ ટીસી દેખે બાજુમાં ત્યાં જાન આવે છે તો ત્યાં જવાનું છે અત્યારમાં. તો તૈયાર થવાનું બાકી છે, નાવાનું ને આવ્યા છે ખેતરમાં આટો મારવા મેં કીધું વિડીયો શરૂ કરી દઈએ અત્યારમાં અને થોડો ઘણો વિડીયો બનાવીએ. તો અત્યારમાં જો ખેતરમાં આવેલા હતા. આ તો ધરાવાળું મકાન બની ગયું છે મસ્ત ને આમ જો વાડીનો નજારો ને આ આપણું ઘર અહીંયા છે. તો ચાલો ફટોફટ નાહી નાખીએ ને ફટોફટ ઉપડી જાનમાં જો જવાનું છે. પણ એ હમણાં હેઠે જો અહીંયા જાન આવે છે ત્યાં જવાનું છે. તો એ છોકરીને જાન આવે છે તો અત્યારમાં જવાનું છે કામ કરવા. ચાલો ફટોફટ નાહી નાખીએ ને ફટોફટ જઈએ. તો ફેમિલી જો આપણે ખેતરમાં આવી ગયા છીએ કપડાં બપડા બદલાવીને કે આપણે નાવું છે ને હવે નાહવાની તૈયારી કરી. જો પાણી મોટર શરૂ કરી દીધી છે અહીંયા, અહીંયા પાણી આવ્યું છે. ચાલો ફટોફટ નાહી નાખીએ. બહુ ટાઢું જો ટૂંકું પાણી. હા જો ડારનું પાણી છે ને એટલે બેઠે ઓલું છે, વાંધો નહીં આવે. થોડું થોડું ગરમ છે તો પેલા શેમ્પુ નાખી દીધું ફટાફટ. બહુ ટાઢું હો, બોરનું પાણી છે એટલે વાંધો નહીં આવતો, થોડું ગરમ લાગે છે. બહુ ટાઢું પાણી છે. નાકનું જોઈ ભરાઈ ગયું કે હે? નાકનું ભરાઈ ગયું કે નહીં? જોવા જવું પડશે ને. તો મસ્ત મજાના ના ધોઈને થઈ ગયા છે તૈયાર ને કમ્પ્લીટ છે ને ગયા ભાગી છે, કારણ કે છે ને જાન આવવાની તૈયારી થઈ ગઈ છે ને રહોડે જવાનું છે કામ કરવા. ચાલો ફટોફટ જઈ રહોડે સીધા. જો રસ્તે આવેલા જાય છે ને ઘર આગળ આવી જાય તો ફટોફટ જઈ અને કામ કરાવીએ આપણે. હા ફાઇનલી મિત્રો જાનમાં દિન બી એવા છે ને હવે નીકળી ગયા છે બીજે જમવા માટે. આ બધા તૈયાર થઈ ગયા. રાણીવાડા જાય છે જમવા. તો અમારા ટકુભાઈ ને હર્ષિતાબેન જણાયા ને અમારા ટકુભાઈ તો અહીંયા બેસી ગયા. હવે ને મોટી ગાડી લઈને જ ભાગ્યા જમવા, કારણ કે છે ને અમારે આ બધાને જવાનું હતું કે નહીં એ મોટી ગાડી લઈને જ ભાગ્યા. તો જાય છે સીધા જમવા અને ગાડીમાં છે ને ગેસ નખાવવાનું હોય તો જાય સીધા રાણીવાડાથી. A few moments. ગુડ મોર્નિંગ મિત્રો. તો બીજા દિવસની સવાર પડી ગઈ છે ને બીજા દિવસ છે ને આપણે આવી ગયા છીએ ઘરે ને અત્યારે થઈ ગયા છીએ ત્યાર ને આજ છે 26મી જાન્યુઆરી. હવે અત્યારે છોકરા મૂકીને લઈ આવ્યો છું ઘરે ગામમાં, કારણ કે નિશાળે અત્યારે વહેલા જવાનું હતું મૂકીને લઈ આવ્યો ને આ બધા તાર થઈ ગયા કા. હા કામે જવાનું છે હીરા ગામમાં ને આજ આપણે નિશાળે ધોવાઈ જવાનું છે, બાળકોનો ડાન્સ જોવા જવાનો છે યાર. હા તો નિશાળે બાળકોનો ડાન્સ છે કે નહીં તમે જોવા જવાના છે ને તમને બતાવે. હાલો તો સહી સીધા ગામમાં ને નિશાળે. તો ફેમિલી તો બીજા દિવસની સવાર પડી ગઈ છે. કાલે ગયા હતા જમવા લગ્નમાં, બધા હમણાં બહુ લગ્ન કર્યા ને બાપા હવે એ અત્યારમાં ખેતર આટો મારવાનો તો અત્યારનો વિડીયો શરૂ કરી દીધો ને આપણે તો અહીંયા લહણ કરેલું મસ્તીનું. આ કેરો પાવાનું છે ને આ છે મેથી કરેલી. અહીંયા અત્યારમાં કંઈક કામ કરે. શું કરે? મેથી કૂટા. હો મેથી કૂટા. આમ તો ફૂલડા કેવા મસ્તી નથી જતો રાઈના. કા
હે એમાં મેથી છે હવે એમાં મેથી કરેલી છે મેથી હિંગુ કૂટે છે ને રાયના ફૂલડા કેવા મસ્તી ના લાગે જોરદાર લાગે ઢેર લગી અમે આવ્યા તો બપોરે ખાવા ને હવે હોય વિડીયો થોડોક બાકી હતું ઉતારી મેં કરતો હતા 7-8 મિનિટનો વિડીયો થઈ જાય અત્યારમાં ખેતરમાં વિડીયો મેથી તોડવા હતું થોડી મેથી તોડીને લઈ જવાની છે ચાલો ફટોફટ તોડવા મળી કા કેટલી તોડવાની છે આમાં મેથી જ છે ને કીધું આમ તોડું કે હા ભાઈ જેમ નાખવાની મેથી કા મેથી પાકી ગઈ આ કોઈ ખાધી નહીં ને એમાં પાકી ગઈ હાલે 2 જોડી જેટલી ભેગી કરતી રહી આ છે રાય શાકમાં નાખવાની રાય આવી તો કેવો મસ્તી જોરદાર લાગે રાયના ફૂલ લાગે અત્યારે તરીકો છે ને એ લાગે માખો બધું મજની મજની માખ ધરી જોવું ને છે આ મજની માખ કેમ લાગે માખો પછી કરડે કરતી છે કે હા એવું છે આમાં મૂળા હો પાછો મૂળા ને રાય ને મેથી ને આ લીલું લસણ ને ભૈજાનો સામાન તો બધું અહીંયા જ છે લેવાનો લાવવો પડે ને ચાલો ફટાફટ મેથી તોડી નાખી થોડી ઘણી ને પછી મળી પાછા તો મિત્રો તો મેથી તોડાઈ ગઈ છે કમ્પ્લેટ ને હવે ભાગવાનું છે તો થોડાક સિનેમેટિક તમને દેખાડું ખેતરના જોવો તમે એન્જોય કરો ને કેવા લાગે એ કોમેન્ટ કરો કોમેન્ટ કરજો અને આમ જો હવે મેથી તોડી લીધી કમ્પ્લીટ કા એટલી તોડી લીધી તોડી લીધી ને હાલો લેતા ભગવું ને હાલો ભાઈ ચાલો જમવા આવ્યા હતા ને હવે ભગવાન કારખાને તો મળશું સીધા સાંજે પાછા તો જો મેથી તોડી લીધી છે ને હવે ભાઈ ગયા ધીમે ધીમે ઘેરીને એક છે ને ડુંગળી બતાવવાનું બાકી રહી ગયું તમને જો આ ડુંગળી કેવી મસ્તીની છે જો પાકી ગઈ છે એટલે ડુંગળી બતાવો નજીક પાકી ગઈ મસ્તી ને જો કેવા દડા થઈ ગયા મસ્તી ને ઠેર લગીને છે ને ડુંગળી જ કરેલી જો બધી ડુંગળી પાકી ગઈ ને હવે ક્યાંય લેવાની છે